તમારા બેંક અકાઉન્ટમાંથી હવે 1 કલાક સુધી રૂપિયા ટ્રાન્સફર જ નહીં થાય. જો એ રકમ 10,000 કે તેનાથી વધારેની હશે તો તમારા બેંકમાંથી કપાઈ જશે, પણ બેંક સામેવાળી પાર્ટીને 60 મિનિટ સુધી નહીં આપે. કેમ? કારણ કે આ 60 મિનિટમાં તમે ખરાઈ કરી શકો છો કે તમારી જોડે ડિજિટલ ફ્રોડ તો નથી થઈ ગયું ને. એટલે કોઈ એક ભાઈબંધ એવું કે યાર 10 મિનિટમાં રૂપિયા મોકલ ને 10,000 રૂપિયા કાલે આપી દઈશ. તો એ ભાઈબંધને તમે ઈચ્છતા હશો ને તો આ 60 મિનિટ સુધી પહોંચશે જ નહીં. અને આવું કેમ કરવામાં આવી રહ્યું છે? આ પોલિસી કેમ લાવવામાં આવી રહી છે? કારણ કે ભારતમાં ગઈ સાલ 2025માં જ 28 લાખ જેટલા ડિજિટલ ફ્રોડ થયા છે. કેટલા? 28 લાખ. અને આ 28 લાખ ફ્રોડમાં લોકોના બેંક અકાઉન્ટમાંથી ટોટલ 22,931 કરોડ રૂપિયા ડિજિટલ ફ્રોડ દ્વારા ચોરાઈ ગયા છે. અને આમાંના 98% ટ્રાન્ઝેક્શન્સ તો એવા હતા જેમાં રકમ 10,000 કે એનાથી વધારેની હતી. એટલે તમારા રૂપિયા ચોરાઈ ન જાય એટલા માટે આ પોલિસી લાવવામાં આવી રહી છે. હવે આ 60 મિનિટમાં શું થશે? તમારે સાવધ રહેવું પડશે, તમારે ખરાઈ કરવી પડશે. અને જો તમને એવું લાગે કે બોસ આ રૂપિયા કોઈ ખોટી જગ્યાએ જઈ રહ્યા છે તો તમને એક કિલ સ્વિચ આપવામાં આવશે. અને આ કિલ સ્વિચ દ્વારા તમે તમારા રૂપિયા ખોટા જતા અટકાવી શકો છો. તમારા યુપીઆઈ, નેટ બેન્કિંગ કે બેંકમાંથી ટ્રાન્સફર કરેલી રકમ ત્યાં ને ત્યાં જ અટકી જશે અને બેંક એ રૂપિયા તમને પાછા આપશે. બોલો, તમારા રૂપિયા બચશે કે નહીં? પણ તમારે તો સાવધ રહેવું જ પડશે. આ સિવાય ઘણી બધી વાર લોકોના બેંક અકાઉન્ટમાં નકલી અકાઉન્ટ્સમાંથી મોટી રકમ 25 કરોડ, 50 કરોડ, 5 કરોડ, 2 કરોડ, 1 કરોડ આવા રૂપિયા આવી જતા હોય છે અને લોકો ગભરાઈ જતા હોય છે. હું તો ના ગભરાવું, પણ તોય ગભરાવાની જરૂર છે. કારણ કે આ નકલી અકાઉન્ટ્સમાંથી રૂપિયા તમારા બેંક અકાઉન્ટમાં આવે તો તમારી પાસે પણ ઇન્ક્વાયરી આવી શકે છે. એટલે બેંક હવે શેડો ક્રેડિટ દ્વારા સોર્સ ચેક ન થાય ત્યાં સુધી આ રૂપિયા જમા નહીં કરે, કાં તો અટકાઈ રાખશે. તમને ઉપાડવા નહીં દે. રાધર તમને રૂપિયા ઉપાડવા નહીં દે. એવું મારા અકાઉન્ટમાં 5 કરોડ રૂપિયા આવ્યા, ચાલ કરોડ ઉપાડી આવું, એવું નહીં થાય. અને છેલ્લે સિનિયર સિટીઝન જોડે ફ્રોડ ન થાય એટલા માટે ટ્રસ્ટેડ પર્સન વેરિફિકેશન પ્રોસેસ લાવવામાં આવશે. એટલે સિનિયર સિટીઝન કોઈ એક ટ્રસ્ટેડ પર્સન એને વેરીફાઈડ ન કરે ત્યાં સુધી એ રકમ ટ્રાન્સફર કરી નહીં શકે. મારા પપ્પાની આજુબાજુમાં હું નહીં બેઠો હોઉં તો મને કહેશે જલ્દી આય, મારે રૂપિયા ટ્રાન્સફર કરવા છે. પણ આ પૈસા તમારા બચે એટલા જ માટે આ પોલિસી લાવવામાં આવી રહી છે. એટલે ચોર હવે 10,000થી નીચેની રકમ માંગશે કદાચ, હા, પણ તમારે તોય સાવધ તો રહેવું જ પડશે. બોલા, ઇન્ફોર્મેશન કામની હતી કે નહીં? તો કરો ને ફોલો.